હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં હશો? આપણે યુનિટ 5 છે એનો ભાગ 3 શરૂ કરીએ. આપણે જ્યાં પહોંચ્યા હતા ત્યાંથી મેં ટીક કરી રાખ્યું હતું. શરૂ કરીએ. હાવેવર વિથ ધ ડેવલપમેન્ટ ઓફ મોડર્ન કેમિસ્ટ્રી, હાવેવર છતાં પણ વિથ ધ ડેવલપમેન્ટ વિકાસ ઓફ મોડર્ન કેમિસ્ટ્રી, આધુનિક રસાયણશાસ્ત્રના વિકાસને લીધે લાઇટ એન્ડ કલર ઇફેક્ટ્સ હેવ બીકમ કોમન ઇન ફાયરવર્ક. લાઇટ એન્ડ કલર ઇફેક્ટ્સ, પ્રકાશ અને રંગોની અસર હેવ બીકમ બની છે કોમન, સામાન્ય ઇન ફાયરવર્ક, ફટાકડામાં. આધુનિક રસાયણશાસ્ત્રના વિકાસને કારણે ફટાકડામાં પ્રકાશ અને રંગોની અસર છે એ સામાન્ય બની ગઈ છે. ઇન ધ લાસ્ટ સેન્ચુરી, છેલ્લી સદીમાં, ધ ડિસ્કવરી ઓફ એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ એન્ડ ટાઇટેનિયમ, છેલ્લી સદીમાં એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ અને ટાઇટેનિયમની શોધ થઈ. લાસ્ટ સેન્ચુરી, છેલ્લી સદીમાં, ધ ડિસ્કવરી ઓફ એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ એન્ડ ટાઇટેનિયમ, છેલ્લી સદીમાં એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ અને ટાઇટેનિયમની શોધ થઈ. વિચ બર્ન એટ હાઈ ટેમ્પરેચર, જેને ખૂબ જ ઊંચા તાપમાને, બર્ન એટલે સળગાવવામાં આવે છે, વિચ બર્ન કે જેને સળગાવવામાં આવે છે, એટ હાઈ એટલે ઊંચા, ટેમ્પરેચર એટલે તાપમાન, કે જેને ખૂબ જ ઊંચા તાપમાને બાળવામાં આવે છે. ઇમિટિંગ, જે બહાર કાઢે છે, બ્રાઇટ લાઇટ, તેજસ્વી પ્રકાશ, જે તેજસ્વી પ્રકાશ બહાર કાઢે છે. ઇન ધ લાસ્ટ સેન્ચુરી, છેલ્લી સદીમાં, ધ ડિસ્કવરી ઓફ એલ્યુમિનિયમ, એલ્યુમિનિયમની, મેગ્નેશિયમ એન્ડ ટાઇટેનિયમ, છેલ્લી સદીમાં એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ અને ટાઇટેનિયમની શોધ થઈ. વિચ બર્ન એટ હાઈ ટેમ્પરેચર, કે જેને ખૂબ જ ઊંચા તાપમાને, ટેમ્પરેચર એટલે તાપમાન, હાઈ એટલે ઊંચું, જેને ખૂબ જ ઊંચા તાપમાને બાળવામાં આવે છે. ઇમિટિંગ, જે બહાર ફેંકે છે, બ્રાઇટ, ખૂબ જ તેજસ્વી, લાઇટ, પ્રકાશ, તે ખૂબ જ તેજસ્વી પ્રકાશ બહાર ફેંકે છે. ડ્રામેટિકલી, નાટ્યાત્મક રીતે, ઇમ્પ્રુવડ ધ બ્રિલિયન્સ ઓફ ફાયરવર્ક્સ, અને એણે ઇમ્પ્રૂવ કર્યું, સુધારો કર્યો, બિલિયન્સ, તેજ, પ્રકાશ ઓફ ફાયરવર્ક, અને તેણે નાટ્યાત્મક રીતે ફટાકડાના તેજમાં સુધારો કર્યો. સિમિલરલી, એ જ રીતે, કલર ટુ આર એ રિસેન્ટ ડેવલપમેન્ટ, રંગો પણ અત્યારની શોધ છે. સિમિલરલી, આવી જ રીતે, કલર્સ ટુ, રંગો પણ, આર એ રિસેન્ટ ડેવલપમેન્ટ, હાલની શોધ છે. સિમિલરલી, આવી જ રીતે, કલર્સ ટુ આર રિસેન્ટ ડેવલપમેન્ટ, રંગો પણ અત્યારની શોધ છે, હાલની શોધ છે. ડેવલપમેન્ટ એટલે શોધ છે, વિકાસ છે. ધ પ્રિન્સિપલ કલર ઇમિટર્સ ઇન પાયરોટેકનિક્સ વેર આઇડેન્ટિફાઈડ આફ્ટર ડિકેડ્સ ઓફ રિસર્ચ. અહીંથી છેલ્લેથી રહી, આફ્ટર ડિકેડ્સ ઓફ રિસર્ચ, દસકાની શોધ, રિસર્ચ એટલે શોધ, ડિકેડ્સ એટલે દસકાઓ, દસકાઓની શોધ, આફ્ટર એટલે પછી, ડિકેડ્સ ઓફ રિસર્ચ, દસકાઓની શોધ પછી, પાયરોટેકનિક્સ વેર આઇડેન્ટિફાઈડ, પાયરોટેકનિકમાં શોધવામાં આવ્યા. ધ પ્રિન્સિપલ કલર્સ ઇમિટર્સ, મુખ્ય રંગોના સિદ્ધાંતોને શોધવામાં આવ્યા. દસકાઓની શોધ પછી પાયરોટેકનિકમાં મુખ્ય રંગોના સિદ્ધાંતોને શોધવામાં આવ્યા. ધીઝ કલર્સ આર ફોર્મડ ઇન વન ઓફ ટુ વેઝ, આ રંગો છે એ બે રીતે બને છે. ધીઝ કલર્સ આર ફોર્મડ ઇન વન ઓફ ટુ વેઝ, આ રંગો બે રીતે બને છે. લ્યુમિનેન્સ, ગરમ કર્યા વિના ફેંકાતો પ્રકાશ, એન્ડ ઇન્કેડન્સ, અને ગરમ કરવાથી ફેંકાતો પ્રકાશ. આ રંગોને બે રીતે શોધવામાં આવ્યા. આ રંગો આર ફોર્મડ, ધીઝ કલર્સ આર ફોર્મડ ઇન વન ઓફ ટુ વેઝ, આ રંગોને બે રીતે શોધવામાં આવ્યા. લ્યુમિનેન્સ, ગરમ કર્યા વગરના પ્રકાશ માટે, એન્ડ ઇન્કેન્ડન્સ, અને ગરમ કરીને ફેલાતા પ્રકાશથી. આ રંગોને બે રીતે શોધવામાં આવ્યા, એક ગરમ કરીને અને એક ગરમ કર્યા વગર. ફરીથી જોઈએ ફકરો આપણે આખો.
હજુ એકવાર, હાવેવર વિથ ધ ડેવલપમેન્ટ ઓફ મોડર્ન કેમિસ્ટ્રી, આધુનિક રસાયણશાસ્ત્રની શોધને કારણે લાઇટ એન્ડ કલર ઇફેક્ટ્સ હેવ બીકમ કોમન ઇન ફાયરવર્ક. ફટાકડામાં પ્રકાશ અને રંગો સામાન્ય બાબત બની ગઈ. છતાં પણ આધુનિક રસાયણશાસ્ત્રની શોધને લીધે, આધુનિક રસાયણશાસ્ત્રના વિકાસને લીધે ફટાકડામાં રંગો અને કલર છે એની અસર છે એ સામાન્ય બની ગઈ. ઇન ધ લાસ્ટ સેન્ચુરી, છેલ્લી સદીમાં, ધ ડિસ્કવરી ઓફ એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ એન્ડ ટાઇટેનિયમ, છેલ્લી સદીમાં એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ અને ટાઇટેનિયમની ડિસ્કવરી એટલે શોધ થઈ. છેલ્લી સદીમાં એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ અને ટાઇટેનિયમની શોધ થઈ. વિચ બર્ન એટ હાઈ ટેમ્પરેચર, કે જેને ખૂબ જ ઊંચા તાપમાને, બર્ન એટલે બાળવામાં આવે છે, હાઈ એટલે ઊંચું, ટેમ્પરેચર એટલે તાપમાન, કે જેને ખૂબ જ ઊંચા તાપમાને બાળવામાં આવે છે. ઇમિટિંગ બ્રાઇટ લાઇટ, કે જે ખૂબ જ તેજસ્વી પ્રકાશ બહાર ફેંકે છે. ડ્રામેટિકલી, નાટ્યાત્મક રીતે, ઇમ્પ્રુવડ ધ, તેણે સુધારો કર્યો, ધ બ્રિલિયન્સ, પ્રકાશ ઓફ ફાયરવર્ક, ફટાકડામાં, તેણે નાટ્યાત્મક રીતે ફટાકડાના તેજમાં સુધારો કર્યો. એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ અને ટાઇટેનિયમની શોધને કારણે છેલ્લી સદીમાં, જેને ખૂબ જ ઊંચા તાપમાને સળગાવવાથી ખૂબ જ ચળકતો પ્રકાશ ફેંકે છે, અને ડ્રામેટિકલી ઇમ્પ્રુવડ ધ બ્રિલિયન્સ ઓફ ફાયરવર્ક, અને તેણે ફટાકડામાં નાટ્યાત્મક રીતે પ્રકાશમાં સુધારો કર્યો. સિમિલરલી, એ જ રીતે કલર્સ ટુ આર એ રિસેન્ટ ડેવલપમેન્ટ, રંગો પણ હાલની શોધ છે. સિમિલરલી, કલર્સ ટુ આર એ રિસેન્ટ ડેવલપમેન્ટ, આ જ રીતે રંગો પણ હાલની શોધ છે. ધ પ્રિન્સિપલ કલર ઇમિટર્સ ઇન પાયરોટેકનિક્સ વેર આઇડેન્ટિફાઈડ આફ્ટર ડિકેડ્સ ઓફ રિસર્ચ. દસકાઓની શોધ પછી મુખ્ય ઘટક છે રંગોનું, એ પાયરોટેકનિકમાં શોધવામાં આવ્યું, જેને શોધ કરવામાં આવી. આઇડેન્ટિફાઈ, મુખ્ય ઘટક, પ્રિન્સિપલ કલર્સ, મુખ્ય ઘટક, ઇમિટર્સ, શોધ ફેંકે છે, જે બહાર કાઢે છે, એ પાયરોટેકનિકમાં મુખ્ય ઘટક છે. એ સદીઓ પછી શોધવામાં આવ્યું. દસકાઓ પછી દસકાઓના સંશોધન પછી ફટાકડાના મુખ્ય ઘટકને શોધ કરવામાં આવ્યું કે આ પ્રકાશ કઈ રીતે બહાર આવે છે. ઇમિટર્સ. ધીઝ કલર્સ આર ફોર્મડ ઇન વન ઓફ ટુ વેઝ, આ રંગોને બે પ્રકારે બનાવવામાં આવ્યા. ધીઝ કલર્સ આર ફોર્મડ ઇન વન ઓફ ટુ વે, આ રંગોને બે પ્રકારે બનાવવામાં આવ્યા. લ્યુમિનેન્સ, ગરમ કર્યા વગરનો પ્રકાશ, એન્ડ ઇન્કેન્ડન્સ, અને ગરમ કરીને થતો પ્રકાશ. ઇન્કેન્ડન્સ લાઇટ ઇઝ પ્રોડ્યુસ, ગરમ કરેલો પ્રકાશ છે ત્યારે ઉત્પન્ન થાય છે. વહેન એ સબસ્ટેન્સ ઇઝ હીટેડ, જ્યારે પદાર્થને ગરમ કરવામાં આવે છે. ઇન્કેન્ડન્ટ લાઇટ ઇઝ પ્રોડ્યુસ, ગરમ કરવાથી પ્રકાશ ત્યારે ઉત્પન્ન થાય છે જ્યારે પદાર્થને ગરમ કરવામાં આવે છે, અને ઇન્કેન્ડન્ટ કહેવામાં આવે છે, એટલે કે ગરમ કરેલા પદાર્થ. ઇન્કેન્ડન્ટ લાઇટ ઇઝ પ્રોડ્યુસ વહેન ધ સબસ્ટેન્સ ઇઝ હીટેડ, જ્યારે પદાર્થને ગરમ કરવામાં આવે છે અને જે પ્રકાશ ઉત્પન્ન થાય છે એને ઇન્કેન્ડન્ટ્સ કહે છે. સો મચ ધેટ ઇટ બિગિન્સ ટુ ગ્લો, તેને એટલો ગરમ કરવામાં આવે છે કે એ પ્રકાશ ફેંકવાનું શરૂ કરે છે. ઇન્કેન્ડન્ટ્સ લાઇટ ઇઝ પ્રોડ્યુસ્ડ વહેન સબસ્ટેન્સ ઇઝ હીટેડ સો મચ, પદાર્થને એટલો સખત ગરમ કરવામાં આવે છે જેને ઇન્કેન્ડન્ટ્સ કહે છે, અને ધેટ બિગેન્સ, તે શરૂ કરે છે, ટુ ગ્લો, પ્રકાશવાનું, અને પછી તે પ્રકાશવાનું શરૂ કરે છે. હીટ કોઝિસ ધ સબસ્ટેન્સ ટુ બીકમ હોટ એન્ડ ગ્લો, હીટ કોઝિસ ધ સબસ્ટેન્સ ટુ બીકમ હોટ એન્ડ ગ્લો, ગરમીથી, ગરમ કરવાથી ઊભું થાય છે પ્રકાશ પદાર્થમાં હોટ એન્ડ ગ્લો, ગરમી અને ચમક. પદાર્થને ગરમ કરવાથી એમાં ગરમી અને તેજ છે એ થવા લાગે છે. હીટ કોઝિસ ધ સબસ્ટેન્સ ટુ બીકમ હોટ એન્ડ ગ્લો, ગરમીથી પદાર્થ છે એ ચમકવા લાગે છે અને ગરમ થાય છે. ઇનિશિયલી ઇમિટિંગ ઇન્ફ્રારેડ, શરૂઆતમાં તે લાલ કલરનો રંગ બહાર આવે છે. ઇનિશિયલી, શરૂઆતમાં, ઇમિટિંગ, તે બહાર કાઢે છે. ઇન્ફ્રારેડ, આછો લાલ, ધેન રેડ, પછી લાલ, ઓરેન્જ, ઘાટો લાલ, પછી લાલ, ઓરેન્જ, નારંગી, યલો,
નારંગી એટલે કેસરી, યલો પછી પીળો અને વ્હાઇટ લાઇટ અને છેલ્લે સફેદ રંગ છે એ બને છે. એઝ ઇટ બીકમ્સ ઇન્ક્રીઝિંગલી હોટર, જેમ જેમ ઇન્ક્રીઝિંગલી ધીમે ધીમે શરૂઆત થાય છે હોટર ગરમ થવાની, જેમ જેમ તે ગરમ થતો જાય છે તેમ તેમ પહેલાં તે ઘાટો લાલ પ્રકાશ ફેંકે છે, શરૂઆતમાં ઘાટો લાલ પ્રકાશ ફેંકે છે, પછી લાલ, પછી કેસરી, પછી પીળો અને પછી વ્હાઇટ કલરનો પ્રકાશ ફેંકે છે. એઝ ઇટ બીકમ્સ ઇન્ક્રીઝિંગલી હોટર, જેમ જેમ તે ગરમ થાય છે તેમ તેમ તે ધીમે ધીમે આ પ્રકારના રંગો છે એ બહાર કાઢે છે. વહેન ધ ટેમ્પરેચર ઓફ એ ફાયરવર્ક ઇઝ કંટ્રોલ, જ્યારે ફટાકડાનું તાપમાન છે, ટેમ્પરેચર એટલે તાપમાન અંકુશમાં હોય છે ત્યારે. વહેન ધ ટેમ્પરેચર ઓફ ધ ફાયરવર્ક, જ્યારે ફટાકડાનું ટેમ્પરેચર એટલે તાપમાન ઇઝ કંટ્રોલ, જ્યારે અંકુશિત કરાય છે ત્યારે. ધ ગ્લો ઓફ ઇટ્સ મેટાલિક સબસ્ટેન્સ, તેના ધાતુના પદાર્થનું ચમક કેન બી મેનિપ્યુલેટેડ, ત્યારે એ ચતુરાઈથી ટુ બી ડિઝાયર્ડ કલર, આપણે ઈચ્છ્યા હોય એ રંગો એટ ધ પ્રોપર ટાઈમ, યોગ્ય સમયે બહાર કાઢે છે. જરાક ટફ છે આ વાક્ય. વહેન ધ ટેમ્પરેચર ઓફ ફાયરવર્ક ઇઝ કંટ્રોલ્ડ, જ્યારે ફટાકડાનું તાપમાન છે અંકુશમાં હોય છે ત્યારે. ધ ગ્લો ઓફ ઇટ્સ મેટાલિક સબસ્ટેન્સ, તેના ધાતુના પદાર્થની ચમક છે કેન બી મેન્યુપ્યુલેટેડ, ચતુરાઈપૂર્વક ચમકાવવામાં આવે છે. ટુ બી ડિઝાયર્ડ કલર, મનગમતા રંગોમાં, એટ એ પ્રોપર ટાઈમ, યોગ્ય સમયે. યોગ્ય સમયે મનગમતા રંગો છે એ ચતુરાઈપૂર્વક આ પદાર્થને ગ્લો આપવાથી, ચમક આપવાથી તે બહાર કાઢે છે, જ્યારે ફટાકડાનું તાપમાન છે એ કંટ્રોલમાં હોય છે ત્યારે. ફરીથી જઈએ આ ફકરો. Incandescent light is produced when the substance is heated so much that it begins to glow. ગરમ કરવાથી પદાર્થને એટલો ગરમ કરવામાં આવે છે અને ગરમ થતા પદાર્થને ઇન્કેન્ડેન્સ પ્રકાશ કહેવામાં આવે છે. ગરમ થવાથી જે પ્રકાશ બહાર આવે છે તેને ઇન્કેન્ડેન્સ કહેવામાં આવે છે. ઇઝ હીટેડ સો મચ, તેને એટલો ગરમ કરવામાં આવે છે ધેટ ઇટ બિગિન્સ ટુ ગ્લો, કે જે ચમકવા માંડે છે. હીટ કોઝિસ સબસ્ટેન્સ ટુ બીકમ્સ હોટ એન્ડ ગ્લો, ગરમીથી આ પદાર્થ છે એ ગરમ અને તેજસ્વી બને છે. ઇનિશિયલી એમિટિંગ ઇન્ફ્રારેડ, શરૂઆતમાં તે ઇનિશિયલી એટલે શરૂઆતમાં, ઇમિટિંગ એટલે તે બહાર કાઢે છે, ઇન્ફ્રારેડ ઘાટો લાલ, ધેન રેડ પછી લાલ, ઓરેન્જ કેસરી, યલો પીળો એન્ડ વ્હાઇટ અને પછી વ્હાઇટ લાઇટ અને પછી સફેદ પ્રકાશ. એઝ ઇટ બીકમ ઇન્ક્રીઝિંગલી હોટર, જેમ જેમ તે ગરમ થાય છે તેમ તેમ તેમાંથી પેલા લાલ, ઘાટો લાલ, લાલ, કેસરી, પીળો અને પછી વ્હાઇટ પ્રકાશ બહાર કાઢે છે. વહેન ધ ટેમ્પરેચર ઓફ ફાયરવર્ક ઇઝ કંટ્રોલ, જ્યારે ફટાકડાનું તાપમાન છે એ કંટ્રોલમાં હોય છે ત્યારે. ધ ગ્લો ઓફ ઇટ્સ મેટાલિક સબસ્ટેન્સ, તેના તેજસ્વી પદાર્થ, તેનો જે ધાતુનો જે પદાર્થ છે એ ગ્લો એટલે ચમકવા માંડે છે. કેન બી મેનિપ્યુલેટેડ, તેને ચતુરાઈપૂર્વક. ટુ બી ડિઝાયર્ડ કલર, મનગમતા રંગો બહાર કાઢી શકાય છે. એટ ધ પ્રોપર ટાઈમ, યોગ્ય સમયે. ચતુરાઈપૂર્વક તેના મનગમતા રંગો તેમાંથી બહાર કાઢી શકાય છે. ધ પ્રિન્સિપલ બિહાઇન્ડ એની ફાયરવર્ક ઇઝ ધેટ when heat is applied to a fuel, ગન પાવડર. ધ પ્રિન્સિપલ બિહાઇન્ડ ધ ફાયરવર્ક, કોઈ પણ ફટાકડાની પાછળનો સિદ્ધાંત ઇઝ એ છે ધેટ when the heat is applied to fuel, જ્યારે ગન પાવડરને એટલે કે કાળા કોલસાને, કાળા પાવડરને ગરમી આપવામાં આવે. આપણે જ્યારે ફટાકડાને સળગાવીએ છીએ, આપણે જ્યારે ફટાકડાને દિવાસળીથી અથવા તો મીણબત્તીથી અથવા તો અગરબત્તીથી આપણે એની જે સળિયું હોય ફટાકડાને, જે એની વ્હાઇટ આપણે કહીએ છીએ, વ્હાઇટને જ્યારે ગરમી આપવામાં આવે ત્યારે જ ઇટ બર્ન્સ યુઝિંગ ઓક્સિજન, તે ઓક્સિજનનો ઉપયોગ કરીને બળે છે. આપણે ફટાકડો મૂકી દઈએ એટલે ફૂટી નથી જતો, પણ આપણે ફટાકડાને પહેલાં ગરમી આપવામાં
આપવી પડે છે. ધ પ્રિન્સિપલ બિહાઇન્ડ એની ફાયરવર્ક, કોઈ પણ ફટાકડા પાછળનો સિદ્ધાંત એ છે ધેટ વહેન હીટ ઇઝ એપ્લાઇડ ટુ ફ્યુઅલ, કે જ્યારે બળતણને એટલે કે ફટાકડાને ગરમી આપવામાં આવે, ઇટ બર્ન્સ યુઝિંગ ઓક્સિજન, અને તે ઓક્સિજનનો ઉપયોગ કરીને બળે છે. હાવેવર બીકોઝ ધ ફ્યુઅલ ઇઝ પેક્ડ ટાઇટલી, છતાં પણ આ ફ્યુઅલ, આ ફટાકડો એટલો ટાઇટલી પેક્ડ થયેલો હોય, એને એટલો ટાઈટ બાંધેલો હોય, આપણે સુતળી બોમ્બ જોઈએ તો કેવો ટાઈટ બાંધેલો હોય, પણ ફૂટે એટલે એના કૂરચા ઉડી જાય. હાવેવર છતાં પણ, બીકોઝ ધ ફ્યુઅલ ઇઝ પેક્ડ ટાઇટલી, છતાં પણ ફટાકડો એટલો ટાઇટલી પેક કરેલો હોય છે, ટુ કીપ ધ હીટ ઇન એ બર્નિંગ ટેક પ્લેસ ઓલ ઓફ સડન, કે જેનાથી હીટ ઇન ધ બર્નિંગ, તેને ગરમી આપવાથી, ટેક પ્લેસ ઓલ ઓફ સડન, કે તે અચાનક ફૂટે છે, તેને ગરમી આપવાથી તે અચાનક ફૂટે છે. એને એટલો ટાઈટ પેક કરેલો હોય ફટાકડો કે એને ગરમી આપવાથી તે એકાએક ફૂટે છે. ધ પ્રિન્સિપલ બિહાઇન્ડ ધ ફાયરવર્ક ઇઝ ધેટ વેન ધ હીટ ઇઝ એપ્લાઇડ ટુ ફ્યુઅલ, કોઈ પણ ફટાકડાનો પાછળ રહેલો સિદ્ધાંત એ છે કે જ્યારે તેને ગરમી આપવામાં આવે ત્યારે જ ઇટ બર્ન્સ યુઝિંગ ઓક્સિજન, એ ઓક્સિજનનો ઉપયોગ કરીને સળગે છે, ફૂટે છે. હાવેવર છતાં પણ, બીકોઝ ધ ફ્યુઅલ ઇઝ પેક્ડ ટાઇટલી ટુ કીપ ધ હીટ ઇન બર્નિંગ ટેક પ્લેસ ઓલ ઓફ સડન, છતાં પણ ફટાકડો એટલો ટાઈટ બાંધેલો હોય છે કે તેને ગરમી આપવાથી તે એકાએક ફૂટે છે. બસ અહીં સુધી રાખીએ. આવજો વિદ્યાર્થી મિત્રો.